શ્વાન માટે 10 પાડોશીના મંજૂરીના નિયમ સામે સુરતમાં ભારે વિરોધ। પાલતુ શ્વાન માટે 10 પાડોશીની મંજૂરીના નિયમ સામે સુરતમાં ભારે વિરોધ। સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન પાળવા માટે લાદવામાં આવેલા નવા નિયમો સામે શહેરમાં ભારે વિરોધ જોવા મળ્યો છે। મનપાએ નવો નિયમ બનાવ્યો છે કે જો કોઈ વ્યક્તિ પાલતુ શ્વાન પાળવા માંગે તો તેને પોતાના 10 પાડોશીઓ પાસેથી લેખિત મંજૂરી લેવી પડશે। આ નિર્ણય સામે પશુ પ્રેમીઓમાં અસંતોષ ફેલાયો છે। પશુ પ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓએ સુરત કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ આ નિયમનો ખુલ્લો વિરોધ કર્યો હતો। વિરોધ દરમિયાન લોકોનું કહેવું છે આવા નિયમો પાલતુ પ્રાણીઓના અધિકારો અને પશુ પ્રેમીઓની સ્વતંત્રતા પર અણગમતો કાપ મૂકશે। તેમણે કહ્યું કે 10 પાડોશીની મંજૂરી લેવી એ અમલમાં મુશ્કેલ અને અન્યાયી પ્રક્રિયા છે। આ મુદ્દે પશુ પ્રેમીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી છે કે મનપાનો આ નિર્ણય તરત પાછો ખેંચવામાં આવે। આવેદનમાં જણાવાયું છે આવા નિયમો શહેરમાં પાલતુ પ્રાણીઓની સંખ્યા ઘટાડશે અને પશુ કલ્યાણમાં હિતમાં નથી। તેઓએ મનપાને વધુ વ્યવહારિક અને પશુ પ્રેમી નીતિ ઘટાડવાની અપીલ કરી છે। આ વિરોધને લઈ શહેરમાં ચર્ચા જાગી છે અને અનેક સામાજિક સંગઠનો પણ પશુ પ્રેમીઓના સમર્થનમાં આવી રહ્યા છે। મનપા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ વિરોધને ધ્યાનમાં રાખી નિયમોમાં ફેરફાર કરવાની શક્યતા છે। સૌથી પહેલા તો એ કહેવાનું છે મારું કે બધા જે ડોગ્સ માટે જે વિરોધ કરે છે, ચાહે એસએમસી હોય કે કોઈ બી હોય, તો લોકોને હું જણાવવા માંગુ છું કે ડોગ એક એવી પ્રાણી છે, શ્વાન જે આપણે કહીએ છીએ કે મહાભારત પછી જે 5 પાંડવો સાથે એક સ્વર્ગની યાત્રા માટે ગયેલું હતું એ એક શ્વાન જ હતું, રાઈટ। તો અમે એની સેવા કરીએ છીએ, ચાહે અમારા ઘરમાં રહે, મને 10 લોકોની જરૂર નથી પડવાની કે એ લોકો એની ખાતરી લે છે। અને ના તો હું એવું કંઈ માંગુ છું કે એ લોકોની એનઓસી જે આપવાની હોય છે એનું હું બિલકુલ ખિલાફ છું, કારણ કે મારું જે ડોગ છે, હું જેની સેવા કરું છું, મારે 10 લોકો પાસે પૂછવાની જરૂર નથી કે મારે રાખવું કે નહીં, એ પ્રોપર મારી મરજી છે। તંત્ર પાસે એ માંગ છે અમે રજીસ્ટ્રેશન કરી શકીએ, પણ જે એનઓસી વાળી વસ્તુ છે એ અમે પ્રોવાઈડ નહીં કરાવી શકીએ, કારણ કે મારા ઘરમાં છે, ડોગ ખાય છે, પીવે છે, રાઈટ। તો બાજુવાળાને તકલીફ થવાની જ છે, ચાહે કોઈ બી વસ્તુ હોય, મારા ઘરમાં હું ખુશ હોય તો બાજુવાળાને તકલીફ થવાની છે। તો હું એ લોકો પાસેથી એનઓસી માંગવા નથી જવાનો, રાઈટ, કે હું એ લોકો પાસે રિક્વેસ્ટ કરું કે તમે 10 લોકો મળીને એનઓસી આપો। અત્યારે અમે મહાનગરપાલિકાને એ રજૂઆત કરવા આવ્યા છે કે અમારી પાસે જે પેટ છે તેની રજીસ્ટ્રેશન માટે અરજી કરવા આવ્યા છે, પરંતુ એસએમસીનો એ નિયમ છે કે 10 પડોશીઓની સહી જોઈએ છે, પણ મારા ઘરમાં હું જ્યારે જવાબદારી લેતી હોઉં મારા પેટની, તો 10 પડોશીની સહી શું કામ જરૂરી છે? અને આ કાયદામાં જો છૂટછાટ કરવામાં નહીં આવશે તો પેટ પેરેન્ટ્સ કંટાળીને છે ને તે પોતાના ડોગ એબેન્ડન કરી નાખશે રસ્તા પર। તેની જવાબદારી પછી કોણ લેવાનું છે? એસએમસી લેવાની છે? હવે જે 10 પડોશીઓને પહેલેથી ગમતું નથી પેટ પેરેન્ટ માટે, એ લોકોના મગજમાં અલગથી જે વસ્તુ એ છે, ભ્રમણા છે, તો આનાથી તે વધારે ઉશ્કેરાઈ જશે અને તે એકબીજા નજરિયાથી પેટ પેરેન્ટને જોવા લાગી જશે।